બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં પાલિકા દ્વારા બ્રિજનો પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવશે. જગજીવન શ્રમજીવાલા બ્રિજ સેલ અધિકારીએ જણાવ્યું હતું કે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારનું નોટિફિકેશન બહાર પડ્યું હતું કે તમારા શહેરમાં બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે, જેથી 2023થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 વાર સર્વે કરાવવામાં આવે છે. ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને 3 કન્સલ્ટન્ટને તમામ બ્રિજની સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે, જેમાંથી 117 બ્રિજનો સર્વે હાલ કરી નાખવામાં આવ્યો હતો. કુલ 4 કેટેગરી બનાવવામાં આવી હતી. 1 નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે કે જેની કોઈ મરામતની જરૂર નથી. બીજી કેટેગરીમાં થોડી જ રિપેરિંગની જરૂર હોય. ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય છે કે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે, ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવી અને જાળવણી કરવાનું થાય છે. જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરિંગ કરવામાં આવે છે. મારું નામ જયાંગ રામજીવાલા. અત્યારે સુરતમાં જે બ્રિજને લઈને સર્વે ચાલી રહ્યો છે એ કઈ રીતે ચાલી રહ્યો છે અને ક્યારથી આ ચાલુ છે? સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ 2022માં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે. તેના માટે આપણે વર્ષ 2023માં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તેનો સર્વે હાથ ધરવામાં આવેલો. એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા. ટેન્ડર મંજૂર થયા અને 3 કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી. કેટેગરી વાઇઝ કઈ રીતે આપણે જે ટોટલ બ્રિજ છે ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય. એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય. અને 4 નંબર એટલે ઇમિજિએટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય. હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા 124 બ્રિજ, તેમાંથી 117 બ્રિજોના સર્વે થયા, જેમાંથી 60 બ્રિજનો સમાવેશ કેટેગરી 1માં થયો અને 2 નંબરમાં કેટેગરી 2માં 19 બ્રિજોનો સમાવેશ થયો અને 30 બ્રિજનો સમાવેશ કેટેગરી 3માં થયો અને 4 નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી.